દૂધીના મુઠિયા બનાવવાની છું. એના માટે મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે. દૂધીની છાલ કાઢીને હવે છીણીને એને રેડી કરી દઈશ. છીણીને મેં રેડી કરી દીધી છે. તો અહીંયા મેં એક બાઉલ લીધો છે. એમાં દૂધી પહેલાં એડ કરી દઈશું બધી. આમાં અડધો કપ જેટલો ભાખરી માટેનો જે જાડો લોટ આવે છે ને એ એડ કર્યો છે. અડધો કપ ચણાનો લોટ, 1/4 કપ જુવારનો લોટ લીધો છે, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી વરિયાળીને અધકચરી કરી છે, 1/2 ટેબલ સ્પૂન મીઠું, 1/2 ટેબલ સ્પૂન હળદર, 1 પિંચ હિંગ, અડધો લીંબુનો રસ, 2 ટેબલસ્પૂન ખાંડ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો ખાંડ. અહીંયા મેં લીલા મરચાં લીધા છે, 4-5 લીલા મરચાં અને 1 ટુકડો આદુ. આપણે લાલ મરચું નથી એડ કરી રહ્યા, માટે મેં લીલા મરચાંનો ઉપયોગ વધારે કર્યો છે. આ બધાને પહેલાં મિક્સ કરી દઈશું. ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરું છું. 1 જ ટેબલસ્પૂનનું કરવાનું, વધારે નહીં કરવાનું. હવે આ બધાને મિક્સ કરી દઈશું. પાણીની જરૂર નહીં પડે, દૂધીમાં ઓલરેડી પાણી હોય જ છે. પાણી નાખશો ને તો વધારે ઢીલું થઈ જશે. આમાં સમય એટલો જ લોટ એડ કરવાનો, તો આપણે આ લોટ ઢીલો જ રાખવાનો છે, જેથી કરીને દૂધીના પોચા એકદમ મુઠિયા બનશે. તો આને બહુ પાણી નહીં નાખવાનું અને બહુ કઠણ પણ લોટ નહીં બાંધવાનો, એકદમ ઢીલો હોય એ રીતે બાંધવાનો. તો મારા લોટ બંધાઈ ગયો છે. મેં હાથમાં તેલ લગાવી દીધું છે. આમાં આપણે લાંબા લાંબા રીતે કરી દેવાના. તમારે કેટલા જાડા પતલા કરવા છે એ રીતે કરવાના. તો આ રીતે બધા કરીને રેડી કરી દઈશ. હાથમાં થોડું તેલ લગાવી રાખવાનું, જેથી કરીને ચોંટે નહીં. આ રીતે મેં અહીંયા ઇડલી સ્ટેન્ડ લીધું છે. પાણી ઉકળી ગયું છે. તો પહેલાં આ જાળીવાળી જે ડીશ છે એને પહેલાં તેલથી ગ્રીસ કરી દઈશું. અને આ દૂધીના મુઠિયા જે બનાવીને મૂક્યા છે એ મૂકી દઈશું. આ રીતે બધા હું મૂકી દઈશ. બધા મૂકી દીધા છે. આને 20 થી 25 મિનિટમાં મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. દૂધીના મુઠિયા થયા કે નહીં હવે આપણે ચેક કરી જોઈએ. મેં અહીંયા એક ટૂથપીક લીધી છે, એનાથી હું ચેક કરું છું, ચોંટતા નથી. તો હવે હું આ ડીશને બહાર કાઢી લઈશ. દૂધીના મુઠિયાને મેં કાપીને રેડી કરી દીધા છે. તમારે વઘાર્યા વગરના ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો. જો કેટલા સોફ્ટ બન્યા છે. તો હવે આપણે આને વઘારી દઈશું. એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આમાં હું 2 ચમચી જેટલું તેલ એડ કરીશ. આમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. एक चमची જેટલા તલ, થોડોક લીમડો, થોડી હિંગ, આખું લાલ મરચું, આ વઘારને થવા દઈશું.
થઈ ગયો છે તો મુખ્ય અંદર એડ કરી દઈશું. તમારે કેટલા ક્રિસ્પી ખાવા છે એ પ્રમાણે એને થવા દેવાનું. તમારે વઘાર્યા વગરના ખાવા હોય તો પણ સરસ લાગશે. અને ક્રિસ્પી થવા દઈશું. થઈ ગયા છે તો હું બાઉલમાં કાઢી લઈશ હવે સર્વિંગ માટે. પ્લેટમાં સર્વ કરી દીધા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.